છઠ્ઠી ટીકા ગયા વખતે આપણી બાકી હતી એનું આપણે અવગાહન કરી લે. વદનાનંદ દાસ શ્રી વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, ન ચ એહિકાર્થંતુ અન્યાશ્રયણમ આવશ્યકમ અતો વિશેષાત પરલોકાર્થમપી આશ્રયણમ સ્યાત ઇત્યતઃ આહુ પારલૌકિકે હિકદાન કૃત. હવે વલ્લભજી આજ્ઞા કરે છે કે અનન્ય ભક્તોનો ઉદ્ધાર છે એ શ્રી મહાપ્રભુજી કરે છે, અને એ ઉદ્ધાર છે એ બે પ્રકારનો છે. જે અનન્ય ભક્તો છે એનો, એટલે પતિવ્રતાના પતિ શ્રી મહાપ્રભુજી છે, તો જે અનન્ય ભક્તો છે એનો ઉદ્ધાર શ્રી આચાર્ય ચરણો કરે છે. એ બે પ્રકારે કરે છે. એક તો આલોક સંબંધી ઉદ્ધાર અને એક છે પરલોક સંબંધી ઉદ્ધાર. સમજાણું? શ્રી મહાપ્રભુજી છે એ નિજજનોનો, અનન્ય ભક્તોનો ઉદ્ધાર બે પ્રકારે કરે છે. એક તો આલોક સંબંધી ઉદ્ધાર અને એક પરલોક સંબંધી ઉદ્ધાર. તો અહીંયા ઉત્થાનિકામાં ટીકાકાર એમ કહે છે કે ભાઈ આલોક સંબંધી જે ઉદ્ધાર છે એ તે શ્રી મહાપ્રભુજી કરે છે કે નહીં? કારણ કે પતિવ્રતાના પતિ છે એટલે પરલોક સંબંધી તો ઉદ્ધાર મહાપ્રભુજી કરે જ છે, પરંતુ આલોક સંબંધી ઉદ્ધાર મહાપ્રભુજી કરે છે કે નહીં? કે આલોક સંબંધી ઉદ્ધાર માટે આપણે કોઈ અન્યાશ્રય વગેરે કરવું જોઈએ? બોલો. એહિકાર્થંતુ અન્યાશ્રયણમ આવશ્યકમ, એટલે એહિક ઉદ્ધાર માટે કોઈ અન્યાશ્રય વગેરે કરવું આવશ્યક છે કે નહીં? તો કે ન કરવું જોઈએ. શંકા સમજાણી? મહાપ્રભુજી અનન્ય ભક્તોનો ઉદ્ધાર બે પ્રકારે કરે છે, આલોક સંબંધી ઉદ્ધાર અને પરલોક સંબંધી ઉદ્ધાર. તો પાછળનું જે નામ હતું 66મું કે પતિવ્રતાના પતિ, તો પતિવ્રતાના પતિ મહાપ્રભુજી છે તો પરલોક સંબંધી ઉદ્ધાર થયો. સમજાણું ને? પતિવ્રતાના પતિ છે જે અનન્ય ભક્તો છે એના પતિ છે, તો પરલોક સંબંધી ઉદ્ધાર મહાપ્રભુજી કરે છે. તો પછી એહિકાર્થંતુ અન્યાશ્રયણમ આવશ્યકમ, તો આલોક સંબંધી ઉદ્ધાર માટે શું અન્યાશ્રય વગેરે કરવું? તો કે ન, ક્યારેય ન કરવું ભાઈ. સમજાણું ને? નહીં. કારણ કે પતિવ્રતા પતિ શ્રી મહાપ્રભુજી છે એટલે આલોક સંબંધી ઉદ્ધાર માટે પણ મારે અન્યાશ્રય ન કરવો. સમજાણું ને? આલોક સંબંધી ઉદ્ધાર માટે પણ અન્યાશ્રય વગેરે ન કરવો. એટલે ઉભય ઉદ્ધાર કરનારા શ્રી આચાર્ય ચરણો છે. ઉભય ઉદ્ધાર એટલે આલોક સંબંધી ઉદ્ધાર અને પરલોક સંબંધી ઉદ્ધાર. એટલે કહે છે કે અવિશેષાત પરલોકાર્થમ અપી આશ્રયણમ સ્યાત ઇત્યતઃ આહુ. એટલે આલોક સંબંધી ઉદ્ધાર અને પરલોક સંબંધી ઉદ્ધાર બંને ઉદ્ધાર કરવાવાળા શ્રી આચાર્યજી છે, ઉભય ઉદ્ધાર કરે છે. તેથી આગળનું નામ આવે છે પારલૌકિક ઐહિક દાન કૃત. જો આલોક સંબંધી ઉદ્ધાર એ કરે છે અને પરલોક સંબંધી પણ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરે છે. એ જણાવનારું નામ આવે છે પારલૌકિકે હિકદાન કૃત. સમજાણું ને? ઉત્થાનિકા. હવે આપણે એની ટીકા જોઈએ. છઠ્ઠી ટીકા છે વદનાનંદ દાસ શ્રી વલ્લભજી. આપ શ્રી કહે છે પારલૌકિકે હિકદાન કૃત ઇતિ ઉભય દાન કૃત સ્વયમેવ. જુઓ, ઉભય દાન કૃત સ્વયમેવ. આલોક સંબંધી દાન કરવાવાળા શ્રી આચાર્ય ચરણો છે અને પરલોક સંબંધી દાન કરવાવાળા પણ શ્રી આચાર્ય ચરણો છે. એટલે આલોક સંબંધી ઉદ્ધાર માટે કોઈ અન્યાશ્રય વગેરેની આવશ્યકતા નથી. તેષામ કર્માદિકરણંતુ આજ્ઞયા ન તો ફલાર્થમિતિ ન શંકતોપી અન્યાશ્રયણ સંભાવના ઇતિ ભાવ.
એટલે ઐહિક અને પારલૌકિક બંને ફળ પ્રદાન કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. તો જે કર્મ કરવાની આજ્ઞા કરી છે શાસ્ત્રમાં, એ કોઈ ફલાર્થ નથી, કોઈ ફળ મેળવવા માટે કહેલા નથી. એટલે તેમાં અંશતો અપી અન્યાશ્રયણમ સંભવાત સંભાવના ઇતિ ભાવ ન, એટલે ન અંશતો અપી, એટલે એમાં આંશિક રૂપથી પણ અન્યાશ્રયની સંભાવના નથી જ. સમજાણું ને? શ્રી મહાપ્રભુજી ઐહિક અને પારલૌકિક બંને ઉભય ફલ પ્રદાન કરનારા છે. અને જે શાસ્ત્રની અંદર જે કર્મ વગેરે યજ્ઞ આગાદિક વગેરે કરવાની આજ્ઞા કરી છે, નતુ ફલાર્થમિતિ, કોઈ ફળ મેળવવા માટે કરેલી નથી, પરંતુ લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. તો ન અંશતોપી અન્યાશ્રયણ સંભવાત ઇતિ ભાવ, એટલે અન્યાશ્રયની સંભાવના આંશિક રૂપથી પણ નથી, અન્યાશ્રયની ગંધ પણ નથી આમાં. અંશ માત્ર પણ આમાં અન્યાશ્રય ન કરવો જોઈએ. આંશિક રૂપથી પણ અન્યાશ્રયની સંભાવના જ નથી. તો મહાપ્રભુજી પતિવ્રતાના પતિ બને ને, તો મહાપ્રભુજી પારલૌકિક હિક દાનકૃત થાય. અન્યાશ્રય કરતા હોય તો મહાપ્રભુજી પતિવ્રતાના પતિવ્રત જ તૂટી ગયું, તો પતિ ક્યાંથી રહે? પતિવ્રતા હોય તો પતિ આ હોય ને, પણ અન્યાશ્રય જો કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજી છે એના રક્ષક પતિવ્રતાના પતિ બનતા નથી. અને જે કર્માદિકરણંતુ આજ્ઞા, કર્મ કરવાની જે શાસ્ત્રમાં આજ્ઞા છે યજ્ઞ આગાદિક વગેરે, એ નતુ ફલાર્થમિતિ, કોઈ ફલ પ્રાપ્તિ માટે નહીં. એટલા માટે આંશિક રૂપે પણ અન્યાશ્રયની સંભાવના નથી. કારણ કે ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે સર્વ કર્મ કરવામાં આવે છે. યજ્ઞ આગાદિક કરે તો પણ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે, દાન કરે તો પણ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે, પરોપકાર કરે તો પણ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે. એટલે ભગવાનની પ્રસન્નતા માટે બધા કર્મ કરવામાં આવે છે. એટલે ન અંશતોપી અન્યાશ્રયણ સંભાવના ઇતિ ભાવ, એટલે એમાં કોઈ અન્યાશ્રયની સંભાવના નથી ભાઈ. આ રીતના ઐહિકે પારલૌકિક હિકદાન કૃત, એ આપણી એક ટીકા જે બાકી હતી એ સંપન્ન થઈ. કીર્તન. હવે આગળનું નામ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, 68 અને 69મું નામ છે. એમાં શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે. યદ્યપિ પૂર્વ નામની પારલૌકિકે હિકદાનકૃત પારલૌકિકે હિકદાન કરણે ન સંદેહ, તથાપિ કદા કેન પ્રકારેણ દાસ્યતિ ઇતિ જિજ્ઞાસાયામ આહુ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. એટલે જો કે પહેલાંના નામમાં શ્રી મહાપ્રભુજી છે એ પરલોકનું અને આ લોકનું દાન કરવામાં કોઈ સંદેહ નથી કે શ્રી મહાપ્રભુજી છે એ ઐહિક પારલૌકિક ઐહિક દાનકૃત છે. તો આલોક સંબંધી અને પરલોક સંબંધી સર્વ કાંઈ દાન કરવામાં કોઈ જાતનો સંદેહ નથી. શ્રી આચાર્યજી કરે જ છે. છતાં પણ ક્યારે કરે છે એનો તો ખુલાસો કરો. છતાં પણ કદા કેન પ્રકારેણ દાસ્યતિ, છતાં પણ ક્યારે અને કેવા પ્રકારથી દાન કરશે એ જાણવાની ઈચ્છા થાય. તેથી આગળનું નામ કહે છે કે ભાઈ નિગૂઢ હૃદય. એ કોઈને ખબર ન પડે, એ તો નિગૂઢ હૃદય છે મહાપ્રભુજીનું. કોઈ જાણી ન શકે કે કયા પ્રકારે દાન કરશે અને ક્યારે કરશે અને કયું કરશે. કયું તો બતાવી દીધું, ઐહિક અને પારલૌકિક, ઐહિકે પારલૌકિક હિક દાન કૃતિ તો સમજાવી દીધું. ચલો કે આલોક સંબંધી અને પરલોક સંબંધી દાન
બધા ટીકાકારોએ આપણને એ વાત સમજાવી કે ભાઈ પરલોક સંબંધી દાન એટલે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહ જે સેવા ફલમાં વર્ણિત છે તે, અને આલોક સંબંધી દાન એટલે ભગવત સેવામાં ઉપયોગી પત્ની, પુત્ર, ઘર વગેરે ઇત્યાદિ. અથવા તો આલોક સંબંધી દાન એટલે અલૌકિક સામર્થ્ય, અને પરલોક સંબંધી દાન એટલે કે સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ. સેવા ફલના સંદર્ભમાં વિચારીએ તો હવે શંકા એ થાય કે કદા કેન પ્રકારેણ દાસ્યતિ ઇતિ જિજ્ઞાસાયામ આહુ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. તો ક્યારે દાન કરશે અને કેવા પ્રકારથી દાન કરશે એવું જાણવાની ઈચ્છા થાય તો આગળનું નામ કહે છે કે ભાઈ નિગૂઢ હૃદયો. એ બાબતમાં તો મહાપ્રભુજી કેવા છે? નિગૂઢ હૃદય છે, કોઈને એનું રહસ્ય સમજમાં ન આવે. એ અનન્ય ભક્તો હોય એને જ આ રહસ્ય સમજમાં આવે. આચાર્યજીના જે અનન્ય ભક્તો હોય એને જ આ રહસ્ય સમજમાં આવશે કે ક્યારે કરશે અને કેવા પ્રકારે કરશે. અને અનન્ય ભક્તો સિવાય બીજા કોઈને એનું જ્ઞાન થતું નથી. તેથી આગળનું નામ કહે છે નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. શ્રી મહાપ્રભુજી નિગૂઢ હૃદયવાળા છે. શ્રી આચાર્યજીના હૃદયની વાત કોઈ જાણી શકે નહીં. આપનું હૃદય નિગૂઢ છે તો કોણ જાણી શકે? અનન્ય ભક્તો હોય મહાપ્રભુજીમાં જે પતિવ્રતા પતિ, અનન્ય જે પતિવ્રતાના પતિ છે, એમાં પતિવ્રતા જે ભક્ત છે, જે અનન્ય ભક્ત છે, એને જ મહાપ્રભુજી પોતાના હૃદયનો આશય જણાવે છે. એમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે નિગૂઢ હૃદય ઇતિ નીતરામ ગૂઢમ ઈશ્વરત્વેન જ્ઞાતુમ અશક્યમ. ની લગાડ્યો ને, નિગૂઢ હૃદય. ગૂઢ હૃદય નહીં, એની સાથે એક ઉપસર્ગ લગાડ્યો ની, એટલે કે નીતરામ રો. નીતરામ ગૂઢ એટલે વિશેષ રીતે ગૂઢ છે, સમજો. નીતરામ ગૂઢમ વિશેષ રીતે ગૂઢ છે, સારી રીતે ગૂઢ. ઈશ્વર ગૂઢમ ઈશ્વરત્વેન જ્ઞાતુમ અશક્યમ એટલે ઈશ્વર હોવાના લીધે જાણી ન શકાય એવું આપનું હૃદય છે. શ્રી મહાપ્રભુજીનું હૃદય કેવું છે? નીતરામ ગૂઢ છે, સારી રીતે ગૂઢ છે, અને ઈશ્વર હોવાથી એના હૃદયની વાત કોઈ ન જાણી શકે. ઈશ્વરના હૃદયની વાત કોઈને ખબર છે ભાઈ? કોઈને જ્ઞાન નથી. સમજાઈશ ને? ઈશ્વરત્વેન જ્ઞાતુમ અશક્યમ હૃદયમ યસ્ય સહ. અને શ્રી આચાર્ય ચરણો ઈશ્વર હોવાથી, ભગવાનના મુખારવિંદ રૂપ હોવાથી જાણી ન શકાય એવું હૃદય છે, નિગૂઢ હૃદય છે, કે એની લીલાનું જ્ઞાન બ્રહ્માજી જેવા મોટા મોટા દેવતા છે, બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, યમરાજા, ભીષ્મ, આવા બધા કોઈ પણ આ નિગૂઢ હૃદયને, એની ઈચ્છાને, ભગવાનની ઈચ્છાને જાણી શકતા નથી. સમજાણું? અને તેન ફલદાનેન સંદેહ પરંતુ ઈશ્વર ઈચ્છાયા અનિયમ્યત્વાત કાલ વિશેષ નિયમસ્ય અશક્યત્વ જ્ઞાપનાય ઉક્તમ નિગૂઢ હૃદય. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આવા નિગૂઢ હૃદય છે, સારી રીતે ગૂઢ છે જેનું હૃદય, અને ઈશ્વર હોવાથી જાણી ન શકાય એવું હૃદય છે. તેથી ફલનું દાન કરે એમાં તો કોઈ સંદેહ છે જ નહીં. સમજો, તેન ફલદાન એને ન સંદેહ. શ્રી મહાપ્રભુજી ફલનું દાન તો કરશે જ, પણ એમાં કોઈ જાતની સંદિગ્ધતા નથી. કારણ કે મહાપ્રભુજીએ પ્રતિજ્ઞા કરી છે કે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધ્યન મનોરથ. કે ભાઈ મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધીમાં બતાવી, એ રીતના જો કોઈ સેવા કરશે તો એને શું ફલની પ્રાપ્તિ થશે એનું વર્ણન કરવા જઈ રહ્યો છું. કે યાદૃશી એટલે આગળ કહેલી, યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધીના 15 ગ્રંથોમાં કહેલો જે સેવાનો પ્રકાર છે એ પ્રમાણે કોઈ કરશે સેવા તો ફલમ ઉચ્યતે. એને હવે શું ફલ થાય છે એનું વર્ણન હું કરવા જઈ રહ્યો છું. તો તેને ફલદાને ન સંદેહ, એટલે ફલદાનમાં તો કોઈ જાતનો
સંદેહ નથી. જે મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે એને ફલદાન તો થશે જ, એમાં કોઈ જાતનો સંદેહ નથી. સમજમાં આવીને? મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીને જો કોઈ આ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે તો એને ફલદાન થશે જ. જેમ નારદજીના વાક્યથી પણ નલકુબેર અને મણિગ્રીવ છે એનો ઉદ્ધાર ભગવાને કર્યો, તો એવા નારદજી જેવા ભક્તના જો વાક્યનું ભગવાન પરિપાલન કરે કે માન રાખે, તો મહાપ્રભુજી તો અહીંયા વધતી વલ્લભ શ્રી હરે, અહીંયા તો સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી એમ કહેતા હોય કે ફલ થશે જ, તો એમાં કોઈ જાતનો ડાઉટ ન જ રહે. એમ નારદજી જેવાના વાક્યનું નારદજી જેવાના વાક્યનું ભગવાન જો પાલન કરતા હોય, ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, ઠાકોરજીનું એક નામ છે ત્રિવિધ નામાવલીમાં, ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, ભક્તોના વાક્યનું પરિપાલન કરવાવાળા ભગવાન. તો નારદજીએ કહ્યું હતું કે ભાઈ તમારો ઉદ્ધાર કરશે, જાઓ નલકુબેરને મણિગ્રીવને વ્રજમાં તમે વૃક્ષ થાવ. તો ભગવાન એની નારદજીનું વાક્ય સત્ય કરવા માટે ઉલ્લુ ખાનણીએ બંધાયા, સમજાય ને, અને 2 વૃક્ષોને નીચે આપે જમીન દોસ્ત કરીને એને ઉદ્ધાર કર્યો. તો જો નારદજી જેવાનું વાક્ય સત્ય કરવા ભગવાન એવી લીલા કરતા હોય, તો સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી એમ કહેતા હોય કે મેં જે આજ્ઞા કરી યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધી, એ રીતના જો કોઈ સેવા કરશે તો એને ફલની પ્રાપ્તિ થશે. અલૌકિક સામર્થ્ય સાયુજ્ય સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ. તો તેન ફલદાને ન સંદેહ. કેટલું સુંદર આશ્વાસન ગોકુલનાથજી આપે છે કે એને ફલદાન થવામાં કોઈ જાતનો સંદેહ નથી, નો ડાઉટ. અવિશ્વાસો ન કર્તવ્ય, સર્વથા બાધકસ્તુ સા, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. એટલે ફલદાન કરવામાં ક્યારેય અવિશ્વાસ ન કરવો. સમજાણું ને? તેન ફલદાને ન સંદેહ પરંતુ ઈશ્વર ઈચ્છાયા અનિયમ્યત્વાત. એટલે ફલનું દાન કરવામાં કોઈ સંદેહ છે જ નહીં. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી અવશ્ય કરશે, પરંતુ ઈશ્વરની ઈચ્છા છે ને એ નિયમમાં રાખી શકાય એવી નથી ભાઈ. અનિયમ્યત્વાત, ઈશ્વરની ઈચ્છા કોઈ ન જાણી શકે. શું ભગવાન કરવાના છે એ કોઈને ખબર ન પડે, ભલે ગમે એટલી આગાહી આપે, પણ ઈશ્વર ઈચ્છાની કોઈને ખબર નથી. અનિયમ્યત્વાત, સમજાણું ને? ભાગવતજીની અંદર આવે કે રાજસુ યજ્ઞ વખતે પેલું પૂજન કોનું કરવું, ત્યારે બધાએ સર્વાનુમતિથી કહ્યું કે ભગવાનનું થવું જોઈએ. ત્યારે ભીષ્મ હતા, દ્રોણ હતા, બધા હતા, પાંડવો હતા, મોટા મોટા ઋષિમુનિઓ હતા, એમાં સહદેવ પણ હતા. તો એને પણ પ્રજાજનોને પૂછવામાં આવ્યું, તો એનો પણ રાઈટ છે કહેવાનો કે ભાઈ ભગવાનનું કરવું જોઈએ. ત્યાં બહુ સુંદર વાત સમજાવી છે કે સહદેવને ત્રિકાલ જ્ઞાન છે, ભૂત ભવિષ્ય વર્તમાન, એ વાત સાચી, પરંતુ ભગવાન શું કરવાના છે એ જ્ઞાન એને નથી. સમજો, ભલે ત્રિકાલ જ્ઞાનીઓ ઘણાય છે, ઋષિ મુનિઓ છે, એવા મોટા મોટા આ વરદાન પામેલા ભક્તોય છે, પરંતુ ભગવાનની ઈચ્છા અનિયમ્યત્વા, ભગવાનની ઈચ્છા શું કરવાની છે એ ત્રિકાલ જ્ઞાનીઓને ખબર નથી. સમજમાં આવી ને? કે રામચંદ્રજીનો સવારે અભિષેક કરવાનો હતો, મુહૂર્ત કોણે કાઢ્યું હતું? સવારના અભિષેકનું મુહૂર્ત ઋષિ મુનિઓએ, ત્રિકાલ જ્ઞાનીઓએ, વશિષ્ઠે, વિશ્વામિત્રે, આ બધાએ કાઢ્યું હતું. સવારે કેમ વનમાં પધારી ગયા? તો આ બધું મુહૂર્ત ગયું ક્યાં? ત્રિકાલ જ્ઞાન ગયું ક્યાં? અનિયમ્યત્વાદ, ઈશ્વરની ઈચ્છા અનિયમ્ય છે ભાઈ, કોઈને ખબર નથી. મોટા મોટા ઋષિમુનિઓએ નહીં ખબર નથી. બાકી સવારે અભિષેક થવાનો હોય તો મુહૂર્ત નીકળી ગયું, બધું ફાઇનલ થઈ ગયું, છતાંય બધું જ રાતોરાત બદલી ગયું. કારણ કે ઈશ્વર ઈચ્છયા અનિયમ્યત્વા, ઈશ્વરની ઈચ્છાનું નિયમન, કોઈની તાકાત, કોઈનું સામર્થ્ય નથી કે ઈશ્વરની ઈચ્છાને જાણી શકે. સમજો ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે.
કે ઈશ્વરની ઈચ્છા જે છે એ નિયમનમાં રાખી શકાય એવી નથી ભાઈ. હરિ ઈચ્છા બલી હશે, આપણે ત્યાં પણ કહેવાય કે હરિની ઈચ્છા બળવાન છે બધી જગ્યાએ, તો એને નિયમનમાં રાખી શકાય એવી નથી. એટલે કાલ વિશેષ નિયમસ્ય અશક્યત્વ જ્ઞાપનાય ઉક્તમ નિગૂઢ હૃદયો. એટલે અમુક કાલે કે અમુક સમયે ફલદાન કરશે એવો નિયમ નથી. એટલે ન કાલો અત્ર નિયામક એવું જણાવવા માટે આગળનું નામ આવે છે નિગૂઢ હૃદય. એટલા નામ આવ્યું ભાઈ. ભગવાનની ઈચ્છા, મહાપ્રભુજીની ઈચ્છા કોઈ જાણી ન શકે એટલા નિગૂઢ હૃદય છે. આપનું હૃદય છે નિગૂઢ છે, એટલે જાણી ન શકાય એવું છે. તેથી ગોકુલનાથજી કહે છે કે કાલ વિશેષ નિયમસ્ય અશક્યત્વ જ્ઞાપનાય ઉક્તમ નિગૂઢ હૃદય. એટલે અમુક કાલે કે અમુક સમયે ફલદાન કરશે એવો કોઈ નિયમ નથી. ક્યારે ફલદાન કરશે મહાપ્રભુજી ઠાકોરજી એનો કોઈ નિયમ નથી ભાઈ. આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની. શું ફલદાન કરશે ને ક્યારે કરશે ને એની ચિંતા આપણે નહીં કરવાની. સમજમાં આવે છે વાત? ઘણા એમ ચિંતાઓ કરે, ઓહો નિત્યલીલામાં શું ફલ પ્રાપ્ત થશે, નિત્યલીલામાં જવા માટે શું કરવું ને. કાંઈ કરવાનું નથી. મહાપ્રભુજીએ ષોડશી ગ્રંથમાં આજ્ઞા કરી યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે. જે મહાપ્રભુજીએ યમનાષ્ટકથી લઈને યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધની, જલભેદ, પંચપદિયાની, સંન્યાસ નિર્ણય અને નિરોધ લક્ષણ સુધીમાં જે સેવા પ્રકાર બતાવ્યો એ આપણે કરવાનું. બીજી ખોટી ખટપટ નહીં કરો. બીજી તમે ફલની ચિંતા નહીં કરો. કારણ કે ફલ જે શું આપશે એમાં નિગૂઢ હૃદય છે મહાપ્રભુજી અને ઠાકોરજી. ખબર જ નથી શું આપશે. એટલે એ બધું ભગવાન ઉપર છોડો, મહાપ્રભુજી ઉપર છોડો. એની ચિંતા તમે નહીં કરો કે શું ફલદાન કરશે. સમજાણું ને? જુઓ, કાલ વિશેષ નિયમસ્ય એટલે અમુક કાલે એટલે અમુક સમયે ફલદાન કરશે એવો કોઈ નિયમ નથી. ન કાલો અત્ર નિયામક એવું જણાવવા માટે નિગૂઢ હૃદય છે મહાપ્રભુજીનું. આપ શ્રી નિગૂઢ હૃદયવાળા છે. ઠાકોરજી પણ નિગૂઢ હૃદય છે. એમ શ્રી આચાર્ય ચરણો પણ નિગૂઢ હૃદય છે. પછી આગળ ગોકુલનાથજી કહે છે નનુ સર્વેષામ યમેવ વ્યવસ્થા અથવા સ્વેચ્છામપી કેસુચિત જ્ઞાપયતિ ઇતિ સંદેહ નિવૃત્તિ અર્થમ અગ્રિમમ નામ આહુ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. હવે જુઓ, કોઈ એવી શંકા કરે કે યમેવ વ્યવસ્થા એટલે બધાને માટે શું આવી જ વ્યવસ્થા છે કે કોઈ સમજી જ ન શકે, કોઈ જાણી જ ન શકે શું ફલદાન કરશે એવું બધાને માટે એક જ સરખી વ્યવસ્થા છે કે શું? એમ યમેવ વ્યવસ્થા આવી જ વ્યવસ્થા છે નિગૂઢ હૃદયની કે કોઈ જાણી જ ન શકે શું ફલદાન કરશે આચાર્ય ચરણો, અથવા તો સ્વેચ્છામપી કેસુચિત જ્ઞાપયતિ ઇતિ સંદેહ નિવૃત્તિ અર્થમ અગ્રિમમ નામ આહુ, અથવા તો બધાને માટે આ જ વ્યવસ્થા છે કે પોતાની ઈચ્છા પણ કેટલાકને મહાપ્રભુજી જણાવે છે એવો સંદેહ દૂર કરવા માટે પછીનું નામ આવે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. સમજો? અથવા સ્વેચ્છામપી કેસુચિત જ્ઞાપયતિ એટલે મહાપ્રભુજી છે પોતાની ઈચ્છાને પણ કોઈક ભક્તોને જણાવે છે એવું છે. એવી સંદેહની નિવૃત્તિ માટે આગળનું નામ આવે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી એવા છે કે જે અનન્ય ભક્તો છે એને પોતાના હૃદયની ઈચ્છા જણાવે પણ છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તો જ મહાપ્રભુજીના હૃદયના ભાવને કે ઠાકોરજીની હૃદયની જે ઠાકોરજીની જે ઈચ્છા છે એને જાણી શકે છે. પણ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય બનવું પડે પહેલાં, તો મહાપ્રભુજીના હૃદયની વાત સમજમાં આવે. અનન્ય ભક્તિ વગર
અનન્ય આશ્રય વગર, મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠા વગર મહાપ્રભુજીના હૃદયની વાત સમજમાં ક્યારેય પણ ન આવે. એટલે કહે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિત આશય. અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ જણાવે છે, જ્ઞાપિત કરે છે, પોતાનો આશય જણાવે છે. સમજાણું ને? ઇતિ અનન્યા અંતરંગા. હવે કેવા ભક્તોને શ્રી આચાર્ય ચરણો પોતાના હૃદયનો ભાવ, જે નિગૂઢ હૃદય છે એ ખુલ્લું કરે છે, કે પોતાના હૃદયનો ભાવ કહે છે, કેવા ભક્તોને કહે છે ભાઈ? અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. તો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય એટલે શું? અનન્યા અંતરંગા. અનન્ય એટલે શું? તો કે અંતરંગ ભક્ત. સમજો, અંતરંગ હોય ને, જે હંમેશા ઠાકોરજીની સેવા પરાયણ હોય, ઠાકોરજીની સાથે રહેતા હોય. આપણે એમ કે આનો અંતરંગ છે ભાઈ. અંતરંગ કોને કહેવાય? જે અનન્ય છે, અંતરંગ છે, જે હંમેશા ભગવત સેવા પરાયણ છે. અને ભક્તાહ, જે અનન્ય અંતરંગ ભક્તો છે, કેવા? પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલો. પદ્મનાભદાસજી જેવા વિરલ ભક્તો. આદિ શબ્દથી પણ બીજા 84 ભગવદીઓ, 84 વૈષ્ણવને પણ લેવા. આદિ શબ્દથી બધા જે 84 વૈષ્ણવો છે એને પણ અહીંયા સમજી લેવા. ઉપલક્ષણ વિધિથી પદ્મનાભદાસજી ગણાવ્યું છે, પણ એના જેવા જેમ ગજ્જન ધાવન છે, પદ્મનાભદાસજી, પછી કુમનદાસજી છે, આ બધા ભગવદીઓ છે. એ વિરલા, જેને કોટીમાં વિરલા કોઈ એવું આવે ને, પદ્મનાભદાસજી છે કોટીમાં વિરલ છે, કે જે અનન્ય ભક્ત છે, જેને સ્વાર્થો ઉજ્જિતા અખિલ પ્રાણ પ્રિય. એ પોતાના જે સ્વાર્થ ઉજ્જિત, જેને મહાપ્રભુજીના સુખ માટે, સમજો, સ્વાર્થો ઉજ્જિતા અખિલ પ્રાણ પ્રિય, જેને પોતાનું સર્વસ્વ છોડ્યું છે. ઉજ્જિત એટલે ત્યાગ કર્યો છે. મદર્થોજ્જિત લોક વેદાનામ. તો સ્વાર્થ ઉજ્જિત, અખિલ સ્વાર્થનો જેણે ત્યાગ કર્યો છે, એવા જે સેવકો છે એ મહાપ્રભુજીને પ્રાણથી પણ પ્રિય છે. અથવા તો એવા જે સેવકો છે એને, એવા જે સેવકોને મહાપ્રભુજી પ્રાણથી પણ પ્રિય છે. આપણે જોયું હતું ને પાછળ, સ્વાર્થ ઉજ્જિતા અખિલ પ્રાણ પ્રિય. તો પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલા તેસુ જ્ઞાપિત. આવા જે ભગવદીઓ છે પદ્મનાભદાસજી જેવા, એને મહાપ્રભુજીના હૃદયની વાત સમજમાં આવે છે. એવા અનન્ય ભક્તોને મહાપ્રભુજી પોતાના હૃદયનો આશય જણાવે છે. સમજાણું ને? એવા 84 વૈષ્ણવો જે છે ભગવદીઓ, બધા એવા જ છે. પદ્મનાભદાસ પ્રભૃતિ, પ્રભૃતિ એટલે વગેરે. બીજા પણ પદ્મનાભદાસજી ઉપલક્ષણ વિધિથી ગણાવ્યા છે, પરંતુ બધા જ 84 વૈષ્ણવોને પણ આવી રીતના મહાપ્રભુજીના હૃદયનો ભાવ સમજમાં આવે છે. મહાપ્રભુજીના હૃદયની વાત એને સમજમાં આવે છે. સંભલવાળા છે, એને ઘરે બેઠા ખબર પડી ગઈ કે મહાપ્રભુજી મારી ઉપર અપ્રસન્ન થયા. મહાપ્રભુજી તો અડેલમાં હતા. એ દામોદરદાસજી એની ઘરે પધાર્યા અને શકડી પ્રસાદ ન લીધો. મહાપ્રભુજી નારાજ થયા તો પદ્મનાભદાસજીને, સંભલવાળાને એના ઘરે બેઠા ખબર પડી ગઈ. એટલે તરત એ આચાર્યજી પાસે જવા માટે નીકળે છે. તો એટલા એ અનન્ય ભક્તોને મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે. સમજાણું ને? કે શ્રી મહાપ્રભુજી પોઢેલા છે અને કૃષ્ણદાસ મેઘન જે છે એને મહાપ્રભુજીના હૃદયની વાત સમજમાં આવી જાય કે મહાપ્રભુજીના હૃદયમાં શું ચાલી રહ્યું છે. સમજો, મહાપ્રભુજી પોઢેલા છે અને આપશ્રીના હૃદયમાં એવો વિચાર આવ્યો કે ભાઈ અત્યારે જો એવા કોઈ ધાનના મુરમુરા હોય તો ઠાકોરજીને ભોગ ધરીએ. એટલે શ્રી આચાર્યજીએ ની કૃપાથી
કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીના હૃદયની વાત સમજમાં આવી, કારણ કે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય છે ને મહાપ્રભુજી. એટલે તરત જ કૃષ્ણદાસ મેઘન છે એ રાત્રિના સમયમાં જ ગંગાસાગર તરીને એક ખેતરવાડા પાસે જઈને અને તે વખતે ત્યાં લીલા ડાંગર શેકાવીને એના મમરા તૈયાર કરાવ્યા અને પાછા તરીને કૃષ્ણદાસ છે પાછા પેલે પાર જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા ત્યાં આવે છે અને શ્રી મહાપ્રભુજીને જગાડીને ઠાકોરજીને ભોગ ધરાવવા માટે એ મમરા ધાનના મુરમુરા આપશ્રીની સન્મુખ મૂક્યા છે. આ જોઈને મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થાય છે ને. આ નિગૂઢ હૃદય અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. આવો અનન્ય ભક્તોને મહાપ્રભુજી પોતાના હૃદયનો જે ભાવ છે એ સમજાવે છે. સમજાણું ને? અને નિગૂઢ હૃદયમાં એવો પ્રસંગ આપ્યો છે કે આચાર્યજી બદ્રિકાશ્રમ પધાર્યા વ્યાસાશ્રમમાં વેદવ્યાસજીને મળવા માટે. ત્યારે કૃષ્ણદાસ જે છે એને બહાર રહેવાનું કહ્યું હતું એમ. એટલે કૃષ્ણદાસની જે દાસત્વ ભક્તિથી પ્રસન્ન થયા અને આપે એને વરદાન આપ્યું હતું અને વ્યાસજીને જે યુગલ ગીતનો શ્લોક વામ બાહુકૃત વામ કપોલો વલગીત ભ્રૂર અધરાર્પિત વેણુ એની વ્યાખ્યા 3 દિવસ સુધી કરી, જેમાં આપશ્રીએ પોતાના હૃદયના નિગૂઢ ભાવોનું નિરૂપણ કર્યું. આ આપનું નિગૂઢ હૃદય હોવાનું સૂચન થાય છે. સમજાય ને કે 3 દિવસ સુધી આ યુગલ ગીતના શ્લોકનું વ્યાખ્યાન શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસજીને સમજાવ્યું, જે ભાગવતના રચયિતા છે. તો એ નિગૂઢ હૃદય શ્રી આચાર્ય ચરણોનું છે. આવી ચિત્રસંગતિ સર્વોત્તમ સચિત્રમાં આપેલી છે. બહુ સુંદર ચિત્રસંગતિ આપેલી છે. એનાથી આપણે વાર્તા પ્રસંગો ઉપરથી પણ આ સમજી શકીએ કે નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. આગળ કહે છે ગોકુલનાથજી, જુઓ. પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલા. જે પદ્મનાભદાસજી જેવા વિરલ ભક્તો છે, 84 વૈષ્ણવો જે છે, એ બધા અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય એવા અંતરંગ ભક્તો છે. એને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે. સમજાણું ને? તેષુ જ્ઞાપિત આશય અંતઃકરણમ યેન સ. એટલે આવા પદ્મનાભદાસજી વગેરે જે વિરલા ભક્તો છે, એવા ભક્તને જ્ઞાપિત એટલે જણાવેલું છે. આશય એટલે કે અંતઃકરણ જેમને, એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે આવા જે વિરલ ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણનો આશય, અંતઃકરણનો ભાવ જણાવે છે. એવા શ્રી આચાર્યજી છે. તેન યમ જ્ઞાપયતિ સ એવ સમય વિશેષમ જાનાતિ ન તુ સર્વેષામ જ્ઞાન યોગ્યતા ઇતિ જ્ઞાપનાય ઉક્તમ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય ઇત્યાદિ. એટલે ફલદાનનો જે ચોક્કસ સમય છે એ જાણે છે, પણ બધાની જાણવાની યોગ્યતા નથી. અનન્ય ભક્તો જ આ રહસ્ય જાણે. શ્રી મહાપ્રભુજીના હૃદયની વાત અનન્ય ભક્તો જ જાણે છે કે ભાઈ ક્યારે ફલદાન કરશે. જે અહીંયા કહ્યું હતું ને, તેન ફલદાનેન સંદેહ ન સંદેહ પરંતુ ઈશ્વર ઈચ્છાયા અનિયમ્યત્વાત કાલ વિશેષ નિયમસ્ય અશક્યત્વ જ્ઞાપનાય ઉક્તમ નિગૂઢ હૃદયો. એટલે ફલદાન કરશે એમાં તો કોઈ સંદેહ નથી, પરંતુ ફલદાન કયા સમયે કરશે, શું કરશે, કયા સમયે કરશે એ નિયમ નથી. એમ ન કાલોત્ર નિયામક. એટલે એવું જે આગળ અહીંયા કહ્યું ને ગોકુલનાથજી, તો અહીંયા શું કહે છે જુઓ, એનું સમાધાન કરે છે કે તેન યમ જ્ઞાપયતિ સએવ સમય વિશેષમ જાનાતિ ન તુ સર્વેષામ. એટલે ક્યારે ફલદાન કરશે એ સમય વિશેષનું જ્ઞાન
શ્રી મહાપ્રભુજી આવા અનન્ય ભક્તોને કરાવે છે, બધાને કરાવતા નથી. ન તો સર્વેશામ જ્ઞાન યોગ્યતા, બધાને એવી જ્ઞાન યોગ્યતા નથી ભાઈ. ઇતિ જ્ઞાપનાય ઉક્તમ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, એ જણાવવા માટે જ તો આ નામ કહી રહ્યા છે કે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તો જ શ્રી આચાર્ય ચરણોના હૃદયની વાતને જાણે છે, બધા જાણી નથી શકતા એમ. એટલે ફલદાનનો જે ચોક્કસ સમય છે એ આવા અનન્ય ભક્તો જાણી શકે છે, પણ બધાની જાણવાની યોગ્યતા નથી. એવું જણાવવા માટે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય એ નામ કહ્યું. સમજાણું ને? એટલે જે અનન્ય ભક્તો છે એને ઠાકોરજીની અને શ્રી મહાપ્રભુજીના હૃદયની શું ઈચ્છા છે એ જાણી જાય છે. કે જેમ ટોંડના ઘનોમાં ઠાકોરજી પધાર્યા, ટોંડના ઘનોમાં પધાર્યા ત્યારે ત્યાં કુંભનદાસજીને ઠાકોરજીએ આજ્ઞા કરી કે કુંભનદાસ કચ્છું કીર્તન ગાઓ. તો કુંભનદાસજીને ઠાકોરજીના હૃદયનો આશય જણાઈ ગયો કે ઠાકોરજીને અત્યારે કોઈ એવો આનંદ વિલાસનો મૂડ છે. એટલે કુંભનદાસજીએ પણ એવું જ કીર્તન ગાયું, ભાવત હે ટોહે ટોંડનો કો ઘનો, કાંટા વાગે ગોખરું વાગે ફટ્યો જાત તનો. તમે અહીંયા ટોંડના ઘનોમાં આવ્યો ને હાલત અમારી શું થઈ ખબર છે? કાંટા વાગે ગોખરું વાગે, એક તો કાંટા વાગી વાગીને પગ ચીરાઈ ગયા, પાણા વાગી વાગીને ફટ્યો જાત તનો, એટલે આ બધી ત્વચા છે ફાટી ગઈ ને તમે એમ કહો અમને અહીં ટોંડના ઘનામાં મજા આવે. બોલો. તો કુંભનદાસજી જેવા ભગવદીઓ છે ઠાકોરજીના હૃદયની વાતને જાણીને એ પ્રકારનું કીર્તન ગાઈને જેવું ઠાકોરજીને ઈચ્છા હતી એવું જ કુંભનદાસજીએ કીર્તન ગાયું. તો નિગૂઢ હૃદય છે, પરંતુ કોના માટે નિગૂઢ હૃદય છે? જે અનન્ય નથી એના માટે. અનન્ય ભક્તોને તો શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે. અને અનન્ય એટલે શું? અનન્યા અંતરંગા ભક્તા પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલા. અનન્ય એટલે જે અંતરંગ ભક્તો છે, જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા, ભગવત કથા, ભગવત શરણાગતિ, ભગવત સમર્પણ એમાં પરાયણ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠાવાળા છે. આવા અનન્ય ભક્તો હોય એને જ આ રહસ્ય સમજમાં આવે મહાપ્રભુજીના હૃદયનું, બધાને સમજમાં ન આવે. એટલે મહાપ્રભુજીની વાણી છે એ પણ નિગૂઢ હૃદય છે. સર્વોત્તમ સ્તોત્રમાં આવ્યું ને તદુક્તમ અપી દુર્બોધમ, તો એ દુર્બોધ કેમ છે? એ નિગૂઢ હૃદય છે એટલે. પણ એ સુબોધમ સાધ્યથા તથા, સુબોધ થાય છે. એના અનન્ય ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી બધું સમજાવે છે. એની પાસે બધું હૃદય ખોલીને બધી વાત મહાપ્રભુજી કહે છે. એવા ભક્તોને, અનન્ય ભક્તોને બધા શાસ્ત્રનું રહસ્ય પણ મહાપ્રભુજી સમજાવે છે. એ વાત અહીંયા ગોકુલનાથજી કહે છે કે ભાઈ નિગૂઢ હૃદય છે પણ બધા માટે નિગૂઢ હૃદય નથી. અનન્ય ભક્તોને તો મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ કહે છે, પોતાના ગ્રંથોનો ભાવ કહે છે. સમજાણું? કેટલું સુંદર રહસ્ય ગોકુલનાથજી આપણને સમજાવ્યું. ત્યાર પછીના ટીકાકાર છે રઘુનાથજી. રઘુનાથજી આજ્ઞા કરે છે, ઉત્થાનિકા નથી, સીધી ટીકા છે. નિગૂઢ હૃદય ઇતિ નીતરામ ગૂઢહમ ગુપ્તમ હૃદયમ. જુઓ, નિગૂઢ હૃદયનો અર્થ કરે છે નીતરામ, વિશેષ રીતે ગૂઢમ ગુપ્તમ. નિગૂઢ હૃદય અર્થાત વિશેષ રીતે જે ગૂઢ એટલે ગુપ્ત હૃદય જેનું છે, જેને આપણે કહીએ ને કે આ બહુ પેક છે, પેક માણસ છે, આ બહુ પેક છે. એમ મહાપ્રભુજી બહુ પેક છે ભાઈ, કોઈને ખબર ન પડે.
હા, કોઈ જાણે જ નહીં ભાઈ, બહુ પેક છે. લોકમાં એવું કે ને આ બહુ પેક છે એટલે નિગૂઢ હૃદય છે એમ. તો નિગૂઢ એટલે એમાં ની જે ઉપસર્ગ લગાડ્યો એટલે નીતરામ, વિશેષ રીતે ગૂઢ એમ. નીતરામ ગૂઢ ગુપ્તમ હૃદયમ, અર્થાત વિશેષ રીતે ગૂઢ ગુપ્ત હૃદય. અભિપ્રાયો યસ્ય એટલે જેનો ગુપ્ત હૃદય નિગૂઢ હૃદય છે. અભિપ્રાય ગૂઢ નિગૂઢ અભિપ્રાય જેનો છે એવા શ્રી મહાપ્રભુજી છે. ગુપ્તમ હૃદયમ, હૃદયમ એટલે અભિપ્રાયો યસ્ય, તો ગુપ્ત અભિપ્રાય જેનો છે, નિગૂઢ હૃદય જેનું છે, જેનો ગુપ્ત અભિપ્રાય છે એવા શ્રી આચાર્ય ચરણો છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, જે અનન્ય ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે પણ છે. નિગૂઢ હૃદય છે એટલે બધા કોઈને જણાવતા જ નથી એવું નથી. અનન્ય ભક્તોને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે પણ છે. હવે એની ટીકા સમજાવે છે રઘુનાથજી. અનન્યેષુ એકાંતિક ભક્તેષુ જ્ઞાપિતો બોધિત આશય અભિપ્રાયો યેન. અનન્ય ભક્ત એટલે કેવા? એકાંતિક ભક્તેષુ. અનન્ય એટલે એકાંતિક એટલે એકમાં જ નિષ્ઠાવાળા, એક ભગવાનમાં જ મહાપ્રભુજીમાં જ નિષ્ઠાવાળા એમ. એકાંતિક ભક્ત એમ. અનન્ય ભક્ત અન્યાશ્રય ન કરે એવા એકાંતિક, એકમાં એકનિષ્ઠ એમ. એકાંતિક એટલે એકનિષ્ઠ ભક્તો જે છે. અનન્ય એટલે એકનિષ્ઠ ભક્તો, એને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જ્ઞાપિતો એટલે બોધિત, જ્ઞાપિત એટલે બોધિત, આશય એટલે અભિપ્રાયો એન. આમાં જે એકનિષ્ઠ ભક્ત છે એવા ભક્તોને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો અભિપ્રાય જણાવે છે. અન્યથા અકૃતજ્ઞત્વ પ્રસંગ, અન્યથા અકૃતજ્ઞતાનો પ્રસંગ આવી પડશે તો પછી મહાપ્રભુજી છે એને એના નિજજનો ઉપર કૃતજ્ઞતા નથી, સમજાય ને. અકૃતજ્ઞત્વ પ્રસંગ, અન્યથા જો નિગૂઢ હૃદય મહાપ્રભુજી છે એ વાત સાચી, અને જો અનન્ય ભક્તોને પોતાના હૃદયનો આશય ન જણાવતા હોય તો અકૃતજ્ઞત્વ પ્રસંગ આવી પડશે. અન્યથા અકૃતજ્ઞતાનો પ્રસંગ આવી પડશે કે મહાપ્રભુજી છે પોતાના જે ભક્તો છે એના પ્રત્યે કૃતજ્ઞતા નથી એમ. સમજાય છે ને? અનન્ય ભક્તોને જો પોતાના હૃદયનો ભાવ ન જણાવે તો, અન્યથા એટલે પોતાના એકનિષ્ઠ ભક્તોને, અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ જો ન જણાવે તો અકૃતજ્ઞત્વ પ્રસંગમ, અકૃતજ્ઞતાનો પ્રસંગ આવી પડશે એમ. એટલે ભક્તોને વિશે મહાપ્રભુજીની કૃતજ્ઞતા નથી એમ. સમજાણું ને? એટલે આપણે એમ કહીએ કે ભાઈ હવા તમારા સાવ નજીકના છે ને તમને ન કીધું, સટલા તમે 24 કલાક એના ભેગા રહ્યો તોય તમને ન કીધું, અકૃતજ્ઞતાનો પ્રસંગ આવે એમ. મહાપ્રભુજીના આવા અનન્ય ભક્તોને એના હૃદયનો ભાવ ન કીધું, નિગૂઢ હૃદય. અનન્ય ભક્તોને તો કેવું જોઈએ ને કમસે કમ. અન્યથા જો ન કહે તો અકૃતજ્ઞતાનો પ્રસંગ આવે એમ. ત્યાર પછી ચાચા ગોપેશ્વરજી, ઘનશ્યામ લાલજીના લાલજી. નનુ અન્યેષામ કદા દાસ્યતિ તત્ર આહુ નિગૂઢ હૃદયો. નનુ અન્યેષામ કદા દાસ્યંતિ એટલે વાસ્તવમાં પારલૌકિક એહિક દાનકૃત, એટલે પારલૌકિક એહિક ફલ છે એ કોને આપશે?
પારલૌકિક અને ઐહિક ફલ છે. પારલૌકિક ઐહિક દાનકૃત શ્રી મહાપ્રભુજી છે કે ઐહિક અને પારલોક સંબંધી ફલદાન કરવાવાળા છે, પણ કદા દાસ્યંતી ઐહિક અને પારલૌકિક ફલ કોને આપશે એ જણાવવા માટે આગળનું નામ આવે છે કે નિગૂઢ હૃદય. એ તો નિગૂઢ હૃદય છે ભાઈ. કોને આપશે એ તો મહાપ્રભુજી જ જાણે. નિગૂઢ હૃદય છે. નિગૂઢ હૃદય ઇતિ ઇદંતુ ન જ્ઞાતુમ શક્યતે. એના હૃદયની વાત, એના હૃદયને જાણી શકવું શક્ય નથી. શ્રી આચાર્ય ચરણોના હૃદયને જાણી શકવું એ શક્ય નથી. નહીં ઈશ્વર ઈચ્છા જ્ઞેયા ભવતી કસ્યાપી. એટલે ઈશ્વરની ઈચ્છા છે, પરમેશ્વરની ઈચ્છા કોઈ જાણી શકતું નથી. યમરાજા આ એના દૂતોને સંદેશો આપે છે. એમાં નિગૂઢ હૃદયતા બતાવી. જો ઠાકોરજીની અહીં કહે ને કે નહીં ઈશ્વર ઈચ્છા જ્ઞેયા ભવતી કસ્યાપી. ઈશ્વરની ઈચ્છાનું જ્ઞાન કોઈને થતું નથી. આવું યમરાજા કહે છે એના દૂતોને કે હું એટલે યમરાજા, ઇન્દ્ર, નિરુતિ, વરુણ, ચંદ્રમા, અગ્નિ, શિવ, પવન, સૂર્ય, બ્રહ્માજી, 12 આદિત્યો, વિશ્વદેવતા, 8 વસુ, સાધ્ય ગણો, 49 મરુદ ગણો, સિદ્ધો, 11 રુદ્રો અને બીજા ભૃગુ વગેરે પ્રજાપતિઓ અને દેવોના સ્વામીઓ, જેઓને રજોગુણ અને તમોગુણનો સ્પર્શ પણ નથી, અર્થાત જેમનામાં સત્વગુણ પ્રધાન છે, તેવાઓ પણ માયાને અધીન હોવાને લીધે પરમેશ્વર ક્યારે, શું, કેવી રીતના કરવા માગે છે એ જાણી શકતા નથી. નિગૂઢ હૃદય. અહીં કીધું ને ઈશ્વર ઈચ્છા નહીં ઈશ્વર ઈચ્છા જ્ઞેયા ભવતી કસ્યાપી. કોઈ ઈશ્વરની ઈચ્છાને જાણી શકે નહીં. આ બધાય ગણાવી દીધા. બધાય મોટા મોટા દેવતાઓ. યમરાજા એમ કહે છે એના દૂતોને કે અમે કોઈ આવા મોટા મોટા બ્રહ્માજી, શિવજી, રુદ્રો, ચંદ્રમા, વરુણ, ભૃગુ, પરમેશ્વર ક્યારે, શું, કેવી રીતના કરવા માગે છે એ અમે જાણી શકતા નથી. આ નિગૂઢ હૃદય. સમજમાં આવ્યું ને? જાણી શકતા નથી. ત્યારે બીજાની વાત તો શું કરવી? આ આગાહી દેવાવાળાની વાત તો શું કરવી? આ અવડાવડા મોટી મોટી હસ્તીઓ જાણી નથી શકતા ભગવાન શું કરવાના છે. સમજો? તો પછી બીજાની વાત તો શું કરવી? એટલે બીજા તો ક્યાંથી જાણી શકે? આ નિગૂઢ હૃદયો જે અહીં કહે છે ને ગોપેશ્વરજી, જુઓ, નહીં ઈશ્વર ઈચ્છા જ્ઞેયા ભવતી કસ્યાપી. ઈશ્વરની ઈચ્છા જાણી શકાતી નથી. કોઈ ન જાણી શકે ભાઈ પ્રભુ શું કરવાના છે, કારણ કે નિગૂઢ હૃદય છે ને. નનુ કસ્યાપી જ્ઞાતુમ શક્યા વા ન વા ઇતિ તત્ર આહુ અનન્ય ભક્તેષુ. તો કોઈ એવી શંકા કરે કે ભાઈ મહાપ્રભુજીના હૃદયની વાત કોઈ જાણી ન શકે, તો શ્રી આચાર્ય ચરણોના હૃદયની વાત કોઈ જાણી શકે છે કે નહીં? જ્ઞાતુમ શક્યા વા ન વા. મહાપ્રભુજીના હૃદયની વાત કોઈ જાણી શકે છે કે નથી જાણી શકતું? તો આગળનું નામ કહે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તો જાણી શકે, એના સિવાય કોઈ ન જાણી શકે. એ એતાદૃશાઃ અનન્યાઃ તેષુ જ્ઞાપિતઃ આશયો યેન. સમજો? તો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તોને જ મહાપ્રભુજીના હૃદયની વાત જણાય છે. બીજા કોઈ પણ મહાપ્રભુજી કે ઠાકોરજીના હૃદયની વાતને જાણી શકતા નથી. તૈરપી સ્વયં ન જ્ઞાતઃ કિંતુ એતજ જ્ઞાપિત એવ પરંતુ તાદૃશા તે
દુર્લભા એવેતી. એટલે અનન્ય ભક્તો પણ સમજો શું કહે છે આગળ. તે તૈરપી સ્વયં ન જ્ઞાત. અનન્ય ભક્તો પોતે જાણી શકે નહીં. કિંતુ એત જ જ્ઞાપિત એવ. જ્યાં સુધી મહાપ્રભુજી ન જણાવે ત્યાં સુધી. અનન્ય ભક્તો પણ ક્યારે જાણી શકે? કે શ્રી મહાપ્રભુજી કૃપા કરે, શ્રી મહાપ્રભુજી એ જણાવે ત્યારે જાણી શકે. એટલે જીવના સાધનથી ન જાણી શકાય, આચાર્ય ચરણોની કૃપાથી જાણી શકાય. સમજમાં આવ્યું ને? જુઓ, તૈરપી સ્વયં ન જ્ઞાત. પોતે એને જાણવા સમર્થ નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને જણાવે તો જાણી શકે. કિંતુ એત જ જ્ઞાપિત એવ. પરંતુ તાદૃશા તે દુર્લભા એવેતી. તે દુર્લભા એવ ઇતિ. પરંતુ આવા અનન્ય ભક્તો છે એ તો ખૂબ દુર્લભ છે. તો આવા અનન્ય કોણ છે? અગ્નિકુમારસ્વે અગ્નિકુમારે સુ એવ આશયો જ્ઞાપિત ન અન્યેષુ ઇતિ જ્ઞાપિતમ ભવતી. અને એવા તો અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે કે જે શ્રી મહાપ્રભુજીના હૃદયનો ભાવ, મહાપ્રભુજીના હૃદયનો આશય અગ્નિકુમાર જ જાણી શકે છે. અન્યને જ્ઞાપિત થતો નથી. અન્યને અગ્નિકુમાર જણાવે તો જાણી શકે. જુઓ કેટલા નિગૂઢ હૃદય શ્રી મહાપ્રભુજી છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ અગ્નિકુમાર ગુસાઈજી સિવાય કોઈ જાણી શકવા સમર્થ નથી. ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત અને સર્વોત્તમ સ્તોત્રમાં જે મહાપ્રભુજીનું હૃદય ખોલ્યું છે, ભાવિને ભૂતોસ્તિપી, કોઈએ આજ સુધી મહાપ્રભુજીના સ્વરૂપને આવું સમજાવેલું નથી. એટલે ગોપેશ્વરજી કહે છે, જો અગ્નિકુમારે શું એવ આશયો જ્ઞાપિત ન અન્યેષુ ઇતિ જ્ઞાપિતમ ભવતી. અગ્નિકુમાર, ઋષિર અગ્નિકુમાર અસ્તુ. આ સ્તોત્રના ઋષિ કોણ છે ભાઈ? અગ્નિકુમાર. અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજી, એના કુમાર એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ. એ જ મહાપ્રભુજીના હૃદયની વાતને જાણે છે, મહાપ્રભુજીના સ્વરૂપને, મહાપ્રભુજીના નામને, શ્રી આચાર્ય ચરણોના ગુણને, નામ રૂપ ગુણને, સ્વરૂપને કોણ જાણે છે ભાઈ? શ્રી ગુસાઈજી જ જાણે છે. એટલે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત અને સૌંદર્ય પદ, એમાં નામ રૂપ ગુણ અને આચાર્ય ચરણોનું સ્વરૂપ સમજાયું છે. બીજા કોઈ જાણી શકવા માટે સમર્થ નથી એમ. અને અગ્નિકુમારની કૃપા, ગુસાઈજીની કૃપાથી આધુનિક પુષ્ટિ ભક્તો જે છે, મહાપ્રભુજીમાં અનન્ય ભક્તો છે, એકાંતિક ભક્તો છે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભક્તો છે, એને મહાપ્રભુજીનો હૃદયનો આશય જણાય, એને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજમાં આવે. બધાને સમજમાં નથી આવતું. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. એને પૂજ્ય શાંબાવાશ્રીએ જે રીતના સમજાવ્યું છે એનો થોડો સેન્ટ્રલ આઈડિયા સમજી લે કે નિગૂઢ હૃદયતા મહાપ્રભુજીનો ભાવ શું છે એ સમજવો કઠિન છે. તો નિગૂઢ હૃદયતા 5 રીતે સમજાવી આપે. નિગૂઢ હૃદયતા આચાર્ય ચરણોની 5 રીતે સમજાવી. એમાં પહેલું, પૂર્વ નામની સંગતિથી, પૂર્વ નામના સંદર્ભથી નિગૂઢ હૃદયતા આવી રહી છે. પૂર્વ નામના સંગતથી, એ સંદર્ભથી નિગૂઢ હૃદયતા આવે છે. બીજું, આ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય એ સ્વતંત્ર નામના એંગલથી નિગૂઢ હૃદયતા આવે છે. પછી ત્રીજું, મહાપ્રભુજીના સિદ્ધાંતના કારણે
સિદ્ધાંતમાં જે નિગૂઢ હૃદયતા છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતના કારણે નિગૂઢ હૃદયતા આવી રહી છે. ત્રીજું. પછી ચોથું, ઐતિહ્યના કારણે, એટલે ઇતિહાસ, જે આપનો ઐતિહાસિક જે સંદર્ભ છે એના કારણે આપની નિગૂઢ હૃદયતા. અને પાંચમું છે શાસ્ત્રતઃ, એટલે જે શાસ્ત્રના મહાપ્રભુજી આચાર્યજી છે, જે શાસ્ત્રના આચાર્યજી આપ છે, એ સંદર્ભમાં નિગૂઢ હૃદયતા છે. શાસ્ત્રતઃ, કે જે શાસ્ત્રના મહાપ્રભુજી આચાર્ય છે. અને આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી યસ્માદ ઉપદિશ્યતિ અન્યત તમાચાર્ય પ્રચક્ષતે. આચાર્ય એટલે જે આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી, જે પોતે શાસ્ત્રનું અધ્યયન કરે, ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્ય ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે. તો એમ વારંવાર શાસ્ત્રનું આચયન કરે. આચનોહિતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી યસ્માદ ઉપદિશ્યતિ, અને પોતે આટલું શાસ્ત્રનું અધ્યયન કરી અને પછી એનો ઉપદેશ આપે. સમજો, આચાર્ય એટલે શું? આચાર્ય કોને કહેવાય? કે આ રીતના ભગવત શાસ્ત્રનો વારંવાર વિચાર કરીને અને પછી પોતે પણ એને આચરણમાં મૂકે, અને યસ્માદ ઉપદિશ્યતિ, અને પછી એનો ઉપદેશ કરે અન્ય બીજાને. તમાચાર્યાન પ્રચક્ષતે, એને આચાર્ય કહેવાય. સમજાણું ને? એ શાસ્ત્રના દ્રષ્ટિકોણથી મહાપ્રભુજીની નિગૂઢ હૃદયતા છે. હવે 1 by 1 આપણે એની ડેફિનેશન સમજીએ. કે નિગૂઢ હૃદયતા પૂર્વ નામની સંગતિના સંદર્ભથી નિગૂઢ હૃદયતા, કે પતિવ્રતાના પતિ એ પૂર્વ નામ હતું ને, પતિવ્રતાના પતિ. તો બે રીતના અર્થ આપણે જોયા હતા. પતિવ્રતાના પતિ એટલે શ્રી મહાલક્ષ્મીજીના પતિ, એ એક સંદર્ભ. અને બીજું રક્ષક, પતિવ્રતાના પતિ, રક્ષણ કરે તે પતિ. સમજાય ને? જેમ ભૂપતિ, તો જે ભૂમિનું રક્ષણ કરે એને ભૂપતિ કહેવાય. પછી ધનપતિ, જે ધનનું રક્ષણ કરે એને ધનપતિ કહેવાય. એવી રીતના પતિવ્રતા પતિ, જે મહાપ્રભુજીના અનન્ય ભક્તો છે એના મહાપ્રભુજી રક્ષક છે. તો પુષ્ટિ સૃષ્ટિના મહાપ્રભુજી રક્ષક છે, પતિ છે. તેથી ઐહિક અને પારલૌકિક દાન કરે છે. સમજાણું ને? ઐહિક અને પારલૌકિક ફલનું દાન કરે છે. એટલે દેહાંતરે જે ફલ પ્રાપ્ત થાય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ, એ પારલૌકિક છે. અને ઐહિક અલૌકિક સામર્થ્ય, આ લોક સંબંધી, આ દેહે સ્વદેહે જે ફલ પ્રાપ્ત થાય એ અલૌકિક સામર્થ્ય, જે શ્રી મહાપ્રભુજીએ સેવા ફલમાં સમજાવ્યું છે. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમુચ્યતે અલૌકિકસ્ય દાને ચાદ્ય સિદ્ધ્યન મનોરથ. તો જે ઠાકોરજી 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આવે કે તા પાછળ ઠાકોરજી સાનુભાવ જતાવન લાગે. તો એ જે સાનુભાવ જતાવન લાગે ત્યારે એ ભક્તિ જે છે એ રસાત્મિકા થઈ ગઈ. જે વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસસ્મૃત, એ રસ નિષ્પત્તિ થઈ ગઈ. એની ભક્તિ છે એ રસાત્મિકા બની જાય છે. એમ કે તા પાછે સાનુભાવ જતાવન લાગે. અને એવા સાનુભાવ થવામાં પણ મહાપ્રભુજી આચાર્યજીની કાનીથી એ સાનુભવ થઈ રહ્યો છે. મહાપ્રભુજી એમાં કારણ છે. સમજાણું ને? અને આમાં શું ફલ પ્રાપ્ત થશે એમાં મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. એટલે આ વાત મહાપ્રભુજીએ હૃદયમાં છુપાવીને રાખી છે કે કયા ભક્તને કયા પ્રકારનું ફલદાન કરવું, એ નિગૂઢ હૃદય છે. પછી નામની આજે પૂર્વ નામની સંગતિ સાથે
આ નિગૂઢ હૃદયતા સમજાવી. હવે બીજું છે સ્વતંત્ર નામના એંગલથી આ જે નિગૂઢ હૃદયો અનન્ય ભક્તે શું જ્ઞાપિતા છે એ સંદર્ભમાં હવે સમજાવે છે કે નામની દ્રષ્ટિથી જોઈએ આ નામની તો વેણુગીત સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે કૃષ્ણ સ્ત્રી ગુડ ભાવાત્મા ભોગ્યો વૈ. ઠાકોરજી કેવા છે? સ્ત્રી ગુડ ભાવાત્મા છે. અને શ્રી કૃષ્ણ સ્ત્રી ગુડ ભાવાત્મા છે એટલે ભોગ્ય ભાવાપન્ન છે. પણ એ ભોગ્ય ભાવ પ્રગટ ક્યારે કરે? કે પહેલા આપણે ઠાકોરજીની સેવા ભોગ્ય ભાવથી કરીએ. સમજાણું ને? ત્યારે પહેલાં તો પ્રભુ છે, આપણે જ્યારે પ્રભુની સેવા કરીએ ત્યારે એમાં પહેલાં ભોક્તૃભાવ પ્રગટ કરે છે ઠાકોરજી, અને આપણે ભોગ્ય ભાવ પ્રગટ કરવાનો હોય છે. સમજમાં આવે ને? આપણે સેવા વખતે કયો ભાવ પ્રગટ કરવાનો? ભોગ્ય ભાવ પ્રગટ કરવાનો. અને ઠાકોરજીમાં ભોક્તૃભાવ પ્રગટ હોય છે. અને આપણે પ્રભુની સેવા પ્રભુ સુખાર્થે સેવા કરવાની છે. આપણે કૃષ્ણ માટે છીએ. સમજો, આપણે કૃષ્ણ માટે છીએ. કૃષ્ણ આપણા માટે નથી. કૃષ્ણને આપણા માટે વાપરવાનું નથી. આપણે કૃષ્ણને ટોટલી સમર્પણ છીએ. કૃષ્ણના સંતોષ થાય, સ્વામી સંતોષ જનિકા સેવા. કૃષ્ણને જે રીતના સુખ થાય એ રીતના ભગવત સેવા કરવી જોઈએ. તો આપણે આપણામાં સમર્પણનો ભાવ છે, ભોગ્ય ભાવ છે. અને પ્રભુ આપણી સેવાનો અંગીકાર કરે છે એટલે પ્રભુ આપણી સેવાના ભોગતા છે. સમજાણું ને? શરૂઆતના સ્ટેજ ઉપર પ્રભુ આપણી સેવાના ભોગતા છે. આપણે પ્રભુ સુખાર્થે સેવા કરી રહ્યા છીએ. તો આપણે કૃષ્ણ માટે છીએ. અને પછી પ્રભુમાં એવો ભોગ્ય ભાવ પ્રગટ થશે. જ્યારે પ્રભુ એવા પ્રસન્ન થશે આપણી સેવાથી, ત્યારે પ્રભુમાં એવો ભોગ્ય ભાવ પ્રગટ થશે. એટલે સેવાની મજા લેવાનો જે ભાવ છે એ ભોક્તૃ ભાવ છે, એ ભગવાનમાં છે. કે આપણી સેવાનો આનંદ લે છે ઠાકોરજી. એટલે ઠાકોરજીમાં ભોક્તૃ ભાવ છે, આપણામાં ભોગ્ય ભાવ છે. અને સેવાનો આનંદ જ્યારે ભક્તોને આપે પ્રભુ, ત્યારે ભક્તમાં ભોક્તૃ ભાવ પ્રગટ થાય છે અને ભગવાનમાં ભોગ્ય ભાવ પ્રગટ થાય. કે જ્યારે તા પાછે સાનુભાવ જતાવન લાગે તો પ્રભુ જ્યારે ભક્તોને આનંદ પ્રદાન કરવા આવો સાનુભાવ જતાવે ત્યારે પ્રભુમાં એવો ભોગ્ય ભાવ પ્રગટ થાય છે. અને ભક્તો છે એની અંદર એવો ભોક્તૃ ભાવ પ્રગટ થાય. સમજાય ને વાત? જેમ આપણા વાર્તા પ્રસંગોની અંદર આવે કે ગજન આવશે તો હું રાજભોગ હરવું. તો આ શું છે? ભગવાનની અંદર ભોગ્ય ભાવ પ્રગટ થઈ ગયો. ભક્તને ભોક્તૃભાવનું દાન કરી દીધું. સમજાય ને? એટલા ઠાકોરજી વશ થઈ ગયા. કુમનદાસજી આવે, કુમનદાસજી ન આવે ત્યાં સુધી બધા મુખ્ય ભીતરિયાઓ છોવાઈ જાય, કોઈ મંદિરમાં જ ન જઈ શકે. કુમનદાસજી આવ્યા પછી ઉત્થાપન થયા. જો વાર્તા પ્રસંગ કીતે દિન જો બીત ગયે બહુ બીનું દેખે. અરે ગુસાઈજી ભેગું કુમનદાસજીને જવાનું હતું અને કુમનદાસજીથી એ ગોવર્ધનનાથજીનો વિપ્રયોગ સહન ન થયો ત્યારે ગુસાઈજીએ કુમનદાસજીને કહ્યું કે તુમ્હારી પરદેશ હો ચૂકી. અને કુમનદાસજી શ્રીનાથજીના મંદિરમાં જાય તો શ્રીનાથજી જાગે નહીં એના વગર, કુમનદાસજી વગર. આ શું છે? આ ભગવાનને ભોગ્ય ભાવ પ્રગટ કર્યો છે. ભક્તની અંદર એવો ભોક્તૃભાવ પ્રગટ કરી દીધો. જેને વેણુનાથથી પ્રભુ બોલાવે છે એના હૃદયમાં આવો ગુંડ પૂ ભાવ જગાવે છે. વેણુનાથ દ્વારા જે શ્રુતિરૂપા છે અને જે ઋષિરૂપા છે એને કાત્યાયની વ્રત દ્વારા મહિમા રંચે તે ક્ષપા, એમાં જે કાત્યાયની વ્રત દ્વારા પૂ ભાવનું દાન કર્યું ને, ભોક્તૃભાવનું દાન કર્યું, એ વ્રતચર્યાનો જે પ્રસંગ છે
કાત્યાયની વ્રતની જે લીલા છે એનું તાત્પર્ય શેમાં છે કે ભગવાને કુમારિકાઓને ભોક્તૃભાવનું દાન કર્યું. કારણ કે ભગવાનનો ભોગ દુનિયામાં કોઈ કરી જ ન શકે. કોઈનું સામર્થ્ય જ નથી કે ભગવાનનો ભોગ કરી શકે. કે ભગવાન જ્યાં સુધી એવો ભોક્તૃભાવનું દાન ભક્તને ન કરે તો કોઈની સામર્થ્ય નથી કે ભગવાનનો એ ભોગ કરી શકે. એટલે જે શ્રુતિરૂપા વગેરે જે હતા એને વેણુનાથ દ્વારા અને ઋષિરૂપાઓ જે હતા એને બધાને કાત્યાયની વ્રત પ્રસંગે ભોક્તૃભાવનું દાન પ્રભુએ કર્યું. જે બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીંચ માલામ, એ જે વેણુગીતનો શ્લોક છે એમાં આ વાતને મહાપ્રભુજીએ સમજાવી છે કે કૃષ્ણ સ્ત્રીગુડ ભાવાત્મા ભોગ્યો વૈ. શ્રી કૃષ્ણ છે એ સ્ત્રીગુડ ભાવાત્મા છે. તો ભગવાન કે લોભાત્મક અધરન પે સ્થિત હોય વે પે, એટલે રંધ્રાન વેણોર અધર સુધયા, એની અહીંયા વ્યાખ્યાન કરે છે. ભગવાન કે લોભાત્મક અધર पे स्थित हुए वे ते ये अधर सुधा सर्व अभोग्या है तासो वेणुनाद के श्रवण ते ही या सुधा को पान हो सकत है अन्यथा नहीं. सो काहे ते तहाँ ये जाननो जो जैसे वेणुनाद द्वारा भगवत स्वरूपानंद के उपभोगो उचित भोक्तृभाव भगवान ने व्रजभक्तन में प्रकट कीनो. ભગવાનને ભોક્તૃભાવનું દાન વેણુનાથ દ્વારા વ્રજભક્તોને કર્યું. જો ભોક્તૃભાવ હોય નહીં તો ભગવાનને એન્જોય જ ન કરી શકે કોઈ. સમજાય ને? ભગવાનને રાસ આદિ વગેરે લીલાઓ જે છે એમાં ઠાકોરજીના ભજનાનંદનો, એના સ્વરૂપાનંદનો કોઈ લઈ શકે નહીં જ્યાં સુધી ભગવાન એવું ભોક્તૃભાવનું દાન ન કરે ત્યાં સુધી. तो जाननो कि जैसे वेणुनाथ द्वारा भगवत स्वरूपानंद के उपभोग उचित भोक्तृभाव के जेना द्वारा भगवाननो स्वरूपानंद लई सके एवो भोक्तृभाव भगवान ने व्रजभक्तन में प्रकट कीनो. सो अन्यथा संभव नहीं है. सो अन्यथा संभव नहीं એટલે વેણુનાથ દ્વારા પ્રભુએ દાન કર્યું. સમજાય છે? વેણુનાથ દ્વારા આ ભોક્તૃભાવનું દાન ગોપીજનોને ભગવાને કર્યું. તાસો આત્મરમણૈક સ્વભાવ વારે, જે ભગવાન પોતાનામાં જ રમણ કરવાના સ્વભાવવાળા છે, વે ભગવાન જાકે કાચ આત્મભોગ્યતા પ્રગટ કરત હૈ તામે સ્વરૂપાનંદ ભોક્તૃતા કો ભાવ પ્રગટ હોત હૈ. એટલે જેની સામે પ્રભુ પોતે ભોગ્ય બનવાની ઈચ્છા કરે છે એ જ ભક્તની અંદર ભોક્તૃભાવ પ્રગટ થાય. જેની સામે પ્રભુ ભોગ્ય નથી બનતા એવા ભક્તોમાં ભોક્તૃભાવ પ્રગટ થતો નથી. સમજમાં આવી ને વાત? એટલે જેની સામે પ્રભુ આત્મભોગ્યતા પ્રગટ કરે છે એ જ સ્વરૂપાનંદ ભોક્તૃતા કો ભાવ પ્રગટ હોત હૈ. એમાં જ પ્રભુને સ્વરૂપાનંદને ભોગવવાનો, સ્વરૂપાનંદને એન્જોય કરવાનો ભાવ એનામાં પ્રગટ થાય. બાકી કોઈનું એવું સામર્થ્ય નથી કે ભગવાનનો સ્વરૂપાનંદને ભોગ કરી શકે. એવું કોઈનું સામર્થ્ય નથી. ભગવાન જેની સામે ભોગ્ય બને છે, અહીંયા વેણુગીતમાં કહ્યું ને કે કૃષ્ણ સ્ત્રીગુડ ભાવાત્મા, શ્રી કૃષ્ણ છે સ્ત્રીગુડ ભાવાત્મા છે. એટલે સ્ત્રી ભાવ છે એ એમાં ગુડ રહેલો છે. પ્રકટ કયો ભાવ છે ભગવાનમાં? ભોક્તૃભાવ. બધાયનો ભોગ કરે છે. આ સમગ્ર જગતનો ભોગ કરે છે. સમજાણું ને? એટલે સૃષ્ટિમાં લીલા રસનો આનંદ સૃષ્ટિની લીલા રસનો આનંદ ભગવાન લે છે. સમજો, આ સૃષ્ટિની જે લીલા છે, આ સૃષ્ટિરૂપી જે લીલા છે, એ સૃષ્ટિરૂપી જે લીલા છે એના રસનો આનંદ ભગવાન લે છે. એટલે ભગવાન ભોગતા છે, સૃષ્ટિ ભોગ્ય છે.
અને જ્યારે સૃષ્ટિમાં લીલા રસનો આનંદ ભક્ત લઈ શકે છે. સમજો, આ સૃષ્ટિમાં જ લીલા રસનો આનંદ ભક્ત લઈ શકે છે. અવતાર કાળમાં વેણુનાદ દ્વારા અને અનવતાર કાળમાં ભગવત સેવા દ્વારા. તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર પદ્મનાભ દૈવોદ્ધાર અર્થ ત્યાગી ऐसी बंसी बाजी बन घन में व्याप रही ध्वनि महामुनि की સમાધિ લાગી. એમાં આવે ને કે તબ વેણુનાદ દ્વાર, ત્યારે વેણુનાદ દ્વારા ભગવાને વ્રજભક્તોને ભોક્તૃભાવનું દાન કર્યું. અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર, અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા એવું દાન ભગવાનને કરવું છે. એટલે ગુસાઈજી કહે છે કે તસ્યૈવ આત્માનુભાવો પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. એવો આત્માનુભાવ પ્રગટ કરવો છે, એટલા માટે તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. એટલે અનવતાર કાળમાં મહાપ્રભુજી દ્વારા આ ભોક્તૃભાવનું દાન થાય છે. સમજાણું ને? એટલે આ નામની આ નિગૂઢ હૃદયતા છે. એમાં આગળ જુઓ સમજાવે છે કે તામે સ્વરૂપાનંદ ભોક્તૃતાકો ભાવ પ્રગટ હોય, એટલે જેની સામે પ્રભુ ભોગ્ય બને છે એ ભક્તોમાં જ એવો ભોક્તૃભાવ પ્રગટ થાય છે, બધામાં નહીં. આપણે પણ જ્યાં પાસે સાનુભાવ જતાવન લાગે તો ભગવાને ભોગ્ય ભાવ પ્રગટ કર્યો ને એવો. એટલે ભક્ત જે છે એ સાનુભાવને માણી શકે, સાનુભાવને એન્જોય કરી શકે. એ ભક્તની અંદર ભગવાને ભોક્તૃભાવનું દાન કર્યું. સમજમાં આવી ને વાત? તાસો ભગવત કૃત વેણુનાદ કે સ્વર કર્ણ દ્વારા હૃદય મેં પ્રવિષ્ટ હોય કે, એટલે ભગવાને જે વેણુનાદ કર્યો એ વેણુનાદ દ્વારા, એ કર્ણપુટ દ્વારા હૃદયમાં ભગવાને પોતાના સ્વરૂપને સ્થાપન કર્યું. ગોપીજનોના હૃદયમાં ભગવાને વેણુનાદ દ્વારા કર્ણપુટથી વેણુનાદ દ્વારા એના હૃદયમાં ભગવાને પોતાના સ્વરૂપનું સ્થાપન કર્યું. કર્ણ દ્વારા હૃદયે પ્રવિષ્ટ હોય કે ભગવત સ્વરૂપાનંદ કી ભોક્તૃતાકો ભાવ પ્રગટ કરત હૈ. આ વેણુનાદ દ્વારા આવું ભોક્તૃભાવ ભગવાને ગોપીજનોને દાન કર્યું. સમજમાં આવી ને વાત? और विषयानंद के भोक्ता अथवा तो मोक्षानंद के भोक्ता को भोक्तृत्व भगवत स्वरूपानंद के भोक्तृत्व के आगे तो अति तुच्छ अरु अति क्षुद्र કરી જાણનો. એટલે જે વિષયાનંદ છે કે જે બ્રહ્માનંદ છે, જે મોક્ષાનંદ છે, એ તો આ ભગવાનના સ્વરૂપાનંદની કમ્પેરિઝનમાં સાવ ક્ષુદ્ર છે. બ્રહ્માનંદ એ ક્ષુદ્ર છે. એટલે બ્રહ્માનંદમ સમુદ્રતમ ભજનાનંદમ યોજ્ય. બધા વ્રજભક્તોને બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદનું દાન કર્યું છે ભગવાને. એટલે જેટલા બી બીજા બધા ક્ષુદ્ર આનંદ છે એ ગુપ્તાનંદો યતો જીવ નિરાનંદમ જગત યત પૂર્ણાનંદો હરિસ્તસ્મા જીવે સેવ્ય સુખાર્થી. પૂર્ણાનંદ તો હરિમાં જ છે. એ વાત અહીંયા કહે છે. भगवत स्वरूपानंद को उपभोक्ता प्रपंच अरु प्रापंचिक विषयन में भूली के भगवत स्वरूप में आसक्त अर्थात निरुद्ध वे जाते हैं. એટલે ભગવત સ્વરૂપાનંદનો ઉપભોક્તા કોણ? પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ જેને સિદ્ધ થયો છે તે. तासो वेणुनाथ द्वारा अपने व्रज भक्तन को निज स्वरूपानंद के उपभोग उचित भोक्तृभाव को दान प्रभु ने कियो. वेणुनाथ द्वारा भगवाने निज स्वरूपानंद के उपभोगो उचित भोक्तृभाव के जे भोक्तृभाव द्वारा भक्तो भगवानना स्वरूपनो आनंद लई सके एवो भोक्तृभाव भगवाने वेणुनाथ द्वारा गोपीजनों ने दान कर्यो.
સમજમાં આવ્યું ને? બરહાપીડમ જે છે ને શ્લોક વેણુગીતનો, એમાં એની ટીકામાં આ વાત આપી કે ભગવાન છે કૃષ્ણ સ્ત્રી ગુડ ભાવાત્મા છે, અને એવા જે ભક્તો છે જે ભગવાનની અનન્ય છે, ભગવાનને સમર્પિત છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ભગવત સેવા કથા પરાયણ છે, એવા ભક્તોની સામે પ્રભુ પોતાનો ભોગ્ય ભાવ પણ પ્રગટ કરે છે. સમજમાં આવે ને? અને બ્રહ્મસંબંધ મંત્ર જે છે એનું પણ તાત્પર્ય આ જ છે. બ્રહ્મસંબંધના ઉપદેશનું રહસ્ય પણ આ છે, એટલે એને રહસ્ય કીધું. રહસ્યનો મતલબ શું? નિગૂઢ હૃદય. સમજાય ને? નિગૂઢ હૃદય એટલે શું? રહસ્ય. તો એ સિદ્ધાંત રહસ્ય છે, એટલે એ નિગૂઢતા છે. અને એમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદ અત્રાપી ચૈવહી, કે ત્યાં સર્વેશામ બ્રહ્મતા તત, એની પહેલાના શ્લોકમાં આવ્યું ને, સેવકાનામ યથા લોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેશામ બ્રહ્મતા તત. જો ત્યાં બે વાત બતાવી, ભોગ્ય ભાવ અને ભોક્તૃભાવ. કે સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ, સેવકોએ કેવી રીતના ઠાકોરજીની સામે પેશ થવું સેવક તરીકે, એટલે ભોગ્ય તરીકે. ભગવાન ભોગતા છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર કઈ રીતના પ્રસિદ્ધ છે કે ઠાકોરજી ભોગતા છે અને સેવક ભોગ્ય ભાવાપન્ન છે. સમજાણું? પણ જેમ એ ભગવત સેવામાં પરાયણ થતા આગળ સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવમ, એ રીતના જો એ સમર્પિત થશે, પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરશે, તો પછી આગળ જતા સર્વેશામ બ્રહ્મતા તત, તો પછી સર્વ કાંઈ બ્રહ્મરૂપ બ્રહ્મતા થશે, ત્યારે ભગવાન છે એ પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરશે, અને ભક્ત છે એ ભગવાનને એન્જોય કરશે. ભગવાનમાં ભોગ્ય ભાવ પ્રગટ થશે. જે સ્ત્રી ગુડ ભાવ જે છે ઠાકોરજી, કૃષ્ણ સ્ત્રી ગુડ ભાવાત્મા ભોગ્ય હવે, એટલે પછી ભગવાન પોતે ભોગ્ય ભાવ પ્રગટ કરશે, અને ભક્ત જે છે એને ભોક્તૃભાવનું દાન કરશે, જ્યારે સર્વેશામ બ્રહ્મતા તત. સમજાણું ને? આ રહસ્ય છે આ નામનું, નિગૂઢ હૃદયનું. આ કે આ નિગૂઢ હૃદય કોઈને ખબર જ નથી, મહાપ્રભુજીને જ ખબર છે કે નહીં નિગૂઢ હૃદય શું છે ઠાકોરજીનું. આ છે કે ઠાકોરજી છે સ્ત્રીગુઢ ભાવ છે, સ્ત્રીગુઢ ભાવાત્મા ભોગ્યો વૈ. સમજાણું ને? એટલે સ્ત્રીગુઢ ભાવાત્મા છે એટલે કંઈ ઠાકોરજીને સાડી પહેરાવાની નથી હો, કે હાલો હવે સાડી પહેરાવો અને બ્લાઉઝ પહેરાવો, એવું નહીં. સ્ત્રીગુઢ ભાવાત્મા છે. આપણે જ્યારે એની સામે ભોગ્ય ભાવ પ્રગટ કરશું ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને આપણને એવો આપણી સામે એવું ભોક્તૃભાવનું દાન કરીને આપણને પોતે ભોગ્ય બનશે. આ પરાકાષ્ઠા છે, પુષ્ટિની પરાકાષ્ઠા છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેશામ બ્રહ્મતા તત. પુષ્ટિની પરાકાષ્ઠા છે કે જ્યાં પ્રભુ પોતાનો ભોગ્ય ભાવને પ્રગટ કરી દે. મોટા મોટા બ્રહ્માજી દેવતાઓ છે એની સામે પ્રભુ ભોગ્ય ભાવ પ્રગટ કરતા નથી કોઈ દિવસ. મર્યાદા ભક્તો સામે તો પ્રભુ ભોગતા જ રહે છે, ભોગ્ય બનતા જ નથી. કોઈની સામર્થ્ય જ નથી કે ભગવાનનો ભોગ કરી શકે. જેને મહાપ્રભુજી કૃપા કરે, તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. અત્યારે મહાપ્રભુજી જે એવું દાન કરે એવા ભક્તને, એ જ ભગવાનને આવો માણી શકે. એને જ આવું તાપા છે સાનુભાવ જતાવન લાગે. તો ત્યાં પ્રભુ પોતાનો ભોગ્ય ભાવને પ્રગટ કરી દે છે. સમજમાં આવ્યું ને? પછી ત્રીજું છે મહાપ્રભુજીના સિદ્ધાંતના કારણે નિગૂઢ હૃદયતા. શ્રી આચાર્ય ચરણોના સિદ્ધાંતના દૃષ્ટિકોણથી નિગૂઢ હૃદયતા મહાપ્રભુજીની, કે શ્રી મહાપ્રભુજીની સૈદ્ધાંતિક દ્રષ્ટિથી નિગૂઢ હૃદયતા શું? નૈહન્યો વાગધી સાત શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞા તુમ ઇષ્ટે
યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. જુઓ આ નિગૂઢ હૃદયતા કે ભાઈ બધા શાસ્ત્રનું રહસ્ય વાગધીશ સિવાય કોઈનું સામર્થ્ય નથી. નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસા. શાસ્ત્રના વચનોને મહાપ્રભુજી સિવાય એના નિગૂઢ હૃદયને કોઈ જાણવા સમર્થ નથી. કેમ કે યસ્માત સાધ્વી સ્વભાવ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. સાધ્વી જે વાણી છે, સાધ્વી સ્ત્રી પોતાના હૃદયનો ભાવ એના પતિને જ આગળ ખોલે છે. એટલે નૈહન્યો વાગધીશા છે. સમજમાં આવ્યું ને? અને એ શાસ્ત્રનું રહસ્ય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે ભાઈ સૃષ્ટિ કર્તૃત્વ જે છે ભગવાનનું, શાસ્ત્રાર્થ નિબંધમાં હમણાં આવશે કે સૃષ્ટિ કર્તૃત્વ જ્ઞાનથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય છે. અને પછી તાદાત્મ્ય જ્ઞાન જ્યારે થાય, તાદાત્મ્ય જ્ઞાન જે હમણાં આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં ચાલે ને, તાદાત્મ્ય જ્ઞાન, એ તાદાત્મ્ય જ્ઞાનથી ભગવાનમાં ભક્તિ થશે, સ્નેહ થશે. સમજાય ને? મહાત્મ્ય જ્ઞાન સૃષ્ટિ કર્તૃત્વ જે ભગવાન આ સૃષ્ટિના કર્તા છે, અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, એના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, તો એનાથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થશે. અને તાદાત્મ્ય જ્ઞાન જે છે કે ભગવાન અને આપણે અલગ નથી. જેમ સમુદ્ર અને એની લહેરો, એમાં તાદાત્મ્ય સંબંધ છે ને, એવું તાદાત્મ્ય જ્ઞાન જ્યારે થશે ત્યારે આપણને પ્રભુમાં પ્રેમ થશે. તો મહાત્મ્ય જ્ઞાન અને આવો સ્નેહ મળી અને ભક્તિ થશે. આવું ગૂઢ રહસ્ય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. એટલે ઘણા લોકો આ સૃષ્ટિને મિથ્યા માને છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે મિથ્યા નથી ભાઈ, આ સૃષ્ટિ જે છે એ ભગવાને બનાવી છે અને આ સૃષ્ટિનું કર્તૃત્વ ભગવાનનું છે. આવું જ્યારે આપણે જાણશું તો એનાથી મહાત્મ્ય થશે. મિથ્યા નથી. મિથ્યા માનશો તો મહાત્મ્ય થશે ક્યાંથી? મિથ્યા સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી થોડું મહાત્મ્ય થયા. આપણે પ્રમેય રત્ન હમણાં જોયું શાસ્ત્રાર્થ પ્રકરણમાં, સત પ્રકરણની ભૂમિકામાં, કે આ જગત બ્રહ્માત્મક છે, બ્રહ્માથી પ્રગટ થયું, બ્રહ્મ જેના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, તો આપણને બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન થાય. મિથ્યા માનો તો કેવી રીતના મહાત્મ્ય જ્ઞાન થાય? અને ઘણા લોકો દ્વૈત માને છે, તાદાત્મ્ય નથી માનતા. તાદાત્મ્યનું ઓપોઝિટ દ્વૈતવાદ. સમજાણું ને? તો એ દ્વૈત માનવાથી તાદાત્મ્ય ખંડિત થાય, તો સ્નેહ ન થાય. કે જગત અલગ ને બ્રહ્મ અલગ, જીવ અલગ ને બ્રહ્મ અલગ, આવું જો દ્વૈત જ્ઞાન થાય તો એનાથી મહાત્મ્ય જ્ઞાન સ્નેહ ન થાય. સમજમાં આવી ને? આ રહસ્ય આપણા મહાપ્રભુજીએ જે ગૂઢ હતું શાસ્ત્રમાં, એ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. પછી ઐતિહ્ય. ઐતિહ્ય એટલે કે ઐતિહાસિક રીતે સમજીએ આપણે મહાપ્રભુજીની નિગૂઢતા, તો જે ગૂઢ રહસ્ય વેદમાં છે એનું ખુલાસો ગીતાજીમાં કરેલો છે. ગીતાજીમાં જે નિગૂઢતા રહી એનો ખુલાસો બ્રહ્મસૂત્રમાં કર્યો છે. એમાં જે નિગૂઢતા છે એનો ખુલાસો ભાગવતજીમાં કરેલો છે. અને ભાગવતજીનું ગૂઢમાં ગૂઢતર, ગૂઢતર ને ગૂઢતમ રહસ્ય મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે સુબોધનીજીમાં. એટલે અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે. હે ને? અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર્યસ્માદ અતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. જે ભાગવતનો ગૂઢાર્થ હતો એ મહાપ્રભુજીએ ભગવાનની આજ્ઞાથી પ્રગટ કર્યો. કારણ કે અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે, વાક્પતિ વિભુ સિવાય ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા કોઈની સામર્થ્ય ન હતી એમ. એટલે અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવત શ્રીપતિ.
અને વેદવ્યાસજીની જેમ ભગવાને મહાપ્રભુજીને પણ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી. સમજાણું ને? વૈશ્વાનર વલ્લભ સિવાય ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈનું હતું નહીં. એટલે ઐતિહાસિક એંગલથી જોઈએ તોય બી નિગૂઢ હૃદયો છે, અને એ નિગૂઢ હૃદય મહાપ્રભુજી જ જાણે છે ભગવાનનું. અને એ આ ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધા નસ્તનોતું નિજ દાસસ્ય સૌભાગ્યમ. તો ભાગવત પ્રત્યેક પદના જે ગૂઢ રહસ્ય છે એનાથી તો મહાપ્રભુજી સુશોભિત છે. સમજાણું? અને ભાગવતમાં જે નિગૂઢતા છે એ ક્યાં પ્રગટ થઈ છે? એ અષ્ટસખાઓના કીર્તનમાં પ્રગટ થઈ, કે જે ભાગવતમાં મહાપ્રભુજીએ સ્કીપ કરી દીધી. હા, સુબોધનીજીમાં પણ. કારણ કે સુબોધનીજી એક જનરલ બધા એને વાંચે અને એને પ્રમાણ માની અને એનું અધ્યયન કરે. પણ કીર્તનો જે છે એ તો પુષ્ટિ સંપ્રદાયની અંતર્ગત જે ભક્તો છે એ જ એને એન્જોય કરે. બીજા લોકો તો એને પ્રામાણિક માને નહીં. એટલે જે લીલા, જે રહસ્ય સુબોધનીજીમાં મહાપ્રભુજીએ જે નિગૂઢ રાખી દીધું એ ક્યાં ખોલેલું છે? કીર્તનોની અંદર. એ નિગૂઢતાને ઓપન ક્યાં કરી છે મહાપ્રભુજીએ? અષ્ટસખાઓના હૃદયમાં. એના દ્વારા એ રસનું દાન કરીને કીર્તનો દ્વારા એ રસને પ્રગટ કર્યો છે. જો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. એ નિગૂઢતા જે સુબોધનીજીમાં છે એ અનન્ય ભક્તોને જ્ઞાપિત કરી છે. તો આ રીતના 4. અને હવે છેલ્લું છે શાસ્ત્રતઃ જે મહાપ્રભુજીની નિગૂઢતા છે, કે જે શાસ્ત્રના મહાપ્રભુજી આચાર્ય છે. આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી યસ્માદ ઉપદિશ્યતિ અન્યત તમાચાર્ય પ્રચક્ષતે. એ પોતે શાસ્ત્રનું અધ્યયન કરે છે અને આચરણમાં પણ મૂકે છે અને બીજાને પણ ઉપદેશ આપે છે. એ આચાર્ય છે. એટલે શાસ્ત્રના એ ગૂઢ રહસ્યને મહાપ્રભુજી જ જાણે છે. નિગૂઢતા શું જુઓ, બીજા કોઈને એનું જ્ઞાન થયું નથી. ભાગવતની અંદર આવો ફલાત્મક ભક્તિ માર્ગ બિરાજતો હતો, એ કોણે પ્રગટ કર્યો? શ્રી મહાપ્રભુજીએ. સર્વશાસ્ત્રના રહસ્ય રૂપે મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ સમજાવ્યા જે નિગૂઢ હતા. એ પુષ્ટિ દેવી જીવોને મહાપ્રભુજી અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. અનન્ય ભક્તોને આ બધા શાસ્ત્રનો નિચોડ સમજાવ્યો. એ સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં શ્રી ગુસાઈજી કહે છે કે 3 વખત બ્રહ્માજીએ વેદનું અધ્યયન કર્યું તો એનો નિષ્કર્ષ એક જ નીકળ્યો, ભગવત સેવા. સમજાય ને? આખા વેદનો, કેવલ વેદનો જ નહીં, વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એમ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત શું છે? ભગવાનની સેવા. એ જ એનું રહસ્ય છે અને એ જ નિગૂઢ હૃદય છે. એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું. સમજાય ને? એટલે મોટા મોટા શાસ્ત્રને ભણનારા વિદ્વાનો એને પણ આ નિગૂઢતા સમજમાં નથી આવતી. એટલે અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. આજ તો મોટો મોહ છે કે મોટા મોટા વિદ્વાનો થઈ ગયા પણ કૃષ્ણનું ભજન કરતા નથી. આજ તો મોટી ઠગાઈ છે. ક્રિયા સામર્થ્ય છે, જ્ઞાન સામર્થ્ય છે, બધા શાસ્ત્રોને ભણી લીધા છે અને હજી ભગવત સેવા તો કરતા નથી. તો અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા. સમજાય ને? આ નિગૂઢ હૃદયતા છે. જુઓ, કોઈને આ રહસ્ય સમજમાં ન આવે એ આપણા મહાપ્રભુજી આચાર્ય ચરણોને સમજમાં આવ્યું, જે આપણને આ બધા ગ્રંથોની અંદર સમજાવ્યું. પાછું આપણને પણ સમજાવ્યું છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. એટલે ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ શાપી યદી ન ક્રિયાસા શાપી સ્યાત યદી ન હરિમાર્ગે પરિચય યદી સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈર અન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ.
આ નિગૂઢ હૃદયતા છે. વલ્લભ વર સિવાય આ બધા ગુણો ક્યાં કોનામાં છે? કોઈનામાં નથી. પાંડિત્ય છે તો ક્વચિત પાંડિત્ય ન નિગમ ગતિ, પંડિતાઈ છે તો નિગમમાં ગતિ નથી. નિગમમાં ગતિ કોઈની છે તો પાછું વેદાનુરૂપ આચરણ નથી. સમજો, ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ. યદિન ક્રિયા તો વેદાનુરૂપ આચરણ નથી. યદિન ક્રિયા સાસ આપી છે. યદિન હરિમાર્ગે પરિચય ક્રિયા હોય, ચાલો વેદને પરફેક્ટ રીતે આચરણ કરતા હોય વેદને ઉપદેશ પ્રમાણે, તો હરિમાર્ગનો પરિચય ને હોય, હરિમાર્ગથી વિમુખ હોય, ભગવાનનું ભજન જ ન કરતા હોય. સમજે ને? અને હરિમાર્ગે પરિચય દિશા સોપી, હરિમાર્ગનો પરિચય હોય તો વ્રજપતિમાં રતિ ન હોય, જે વ્રજાધીપ છે એમાં પ્રીતિ ન હોય, ભક્તિ ન હોય. આ નિગૂઢતા છે મહાપ્રભુજીની. યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત્સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણેહી અન્ય કો અવિલસતી વિના વલ્લભ. વલ્લભ વર સિવાય આ ગુણો કોનામાં બિરાજી શકે? કોઈનામાં ન બિરાજી શકે. આ નિગૂઢ હૃદયતા મહાપ્રભુજીની છે. અને અનન્ય ભક્તોને જ મહાપ્રભુજી આ બધું રહસ્ય સમજાવે છે, જે આપણને સમજાયું છે. સમજીએ તો આમાં ષોડશ ગ્રંથમાં, શાસ્ત્રાર્થ પ્રકરણમાં, સર્વનિર્ણયમાં, સુબોધનીજીમાં, ભાષ્યમાં, વિદ્વન મંડનમાં વગેરે એ બધું રહસ્ય અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય આપણને સમજાવ્યું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. હજી 2-3 ટીકાકારો છે, આપણે આવતા વખતે લઈશું.